સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોસમની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોને ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. એના બાદ તમારે સૌથી પહેલાં અહીંયાથી એલાઇટ મોસમ આવી રીતે ઓપન કરી દેવાનું. એલાઇટ મોસમ તમે ઓપન કરો એટલે તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું આઇકન જોવા મળી જાય. એના પર તમારે ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરો એટલે તમે વિડીયોનું મટીરિયલ જે કંઈ ડાઉનલોડ કર્યું એ જોવા મળી જાય. તો એના પર ક્લિક કરી દેવાનું. એના પર આપણે ક્લિક કરીએ એટલે પછી અહીંયાથી આપણે આવડું આઇકન જોવા મળે. એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરીએ તો અહીંયા વિડીયોનું ઓપ્શન ખોલીને આવે, તો એના પર ક્લિક કરી અને અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો. આપણા મનપસંદનો તો અમે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી દઈએ. તો આપણે અહીંયાથી આવડો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. અહીંયા ક્લિક કરી અને આપણે આ જે 3 ટપકાનો આઇકન જોવાય એના પર ક્લિક કરી દેવાનું. અહીંયા ઉપરને ભાગે એના પર ક્લિક કર્યા બાદ આપણે આવડું ઇન્ટરફેસ રહ્યું 5મા નંબરનું, એના પર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. પછી આપણે આવી રીતે સોંગને ફરી આગળ આવી જવાનું મિત્રો. અહીંયા આવી રીતે ફોટાને એડ કરી લેવાનો મિત્રો. અહીંયા આવા ટુકડા આપણે કટિંગ કરી અને આવી રીતે આપણે ફોટાને એડ કરી લેવાનો. જોઈ લો આપણો ફોટો લાગી ગયો છે બરાબર. તો આવી રીતે ફોટો લાગે અને આ ફોટાને આવી રીતે ક્લિક કરી અને અહીંયાથી આવડું આઇકન છે એના પર ક્લિક કરી અને અહીંયા 3 ટપકા જોવાય છે નીચેની સાઈડ, એના પર ક્લિક કરી અને અહીંયાથી કોપી કરી લેવાનું. કોપી કર્યા બાદ મિત્રો પછાડી આવે અને ફરી જે ફોટો અહીંયા આપણે એડ કર્યો છે એના પર આવી રીતે ક્લિક કરી અને આવાળા આઇકનની ઉપર ફરી ક્લિક કરી અને ફરી આ 3 ટપકાની ઉપર ક્લિક કરી અને અહીંયાથી પ્લેયર કરી લેવાનું. તો આપણે આ પ્રકારથી ડિઝાઇનથી આપણું સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. આવી રીતે એડિટિંગ થઈ જાય તો પછી એડિટિંગ થયા પછી મિત્રો તમારે જે આ ઉપર આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાનું. અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. MB સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આવડા આઇકનની પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા આવી રીતે આપણો વિડીયો સ્ટેટસ ડાઉનલોડ જો થઈ રહ્યો આવી રીતે થઈ જાય તો અહીંયા થોડી રાહ જોવી પડશે મિત્રો. તો આપણે રાહ જોઈ લઈએ. તો આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ કરી લેવાનો. ડાઉનલોડ કર્યા પછી મિત્રો અહીંયા આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય. આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.